રામ રામ ને સીતારામ દાયરાને. તો ભાઈ આજે છે ને મારા બે મિત્રો આવ્યા છે અને બંને છે ને રાઇડર છે, બાઇક રાઇડ કરી અને વડોદરાથી આવ્યા છે. અમારું એકચ્યુઅલી હું વડોદરા નવરાત્રિ કરવા ગયો ને ત્યારે જ અમે વિવેકના ઘરે મળી ગયા હતા. અને એક નીતિશ છે, વિવેકનો મોહી, ડૉક્ટર વિવેક છે મારો ફ્રેન્ડ, અને આ છે રામને કદાચ ઓળખતા હશે, આગળ એકાદા બે વિડીયોમાં આવેલો છે, કારણ કે આગલી નવરાત્રિમાં ગયો હતો ત્યારે અમે જોડે ગણપતિનું શૂટિંગ કરવા ગયા હતા. તો એનું પણ એક ચેનલ છે જુગાડુ રામજી, હમણાં બાઇકમાં તમને બતાવું. એના ટ્રાવેલિંગનું ચેનલ છે, એ રાઇડ કરે છે અને ટ્રેકિંગ કરે છે, તો એના રિલેટેડ વિડીયો હોય છે. એકવાર ચેનલમાં જરૂર ઘૂમરો મારજો. સ્પેલિંગને હમણાં તને બાઇકમાં છે ને બધું બતાવું અને બે બાઇકે બતાવું. તો એ લોકો અમે જ્યારે વડોદરા મળ્યા ને ત્યારે એવું પ્લાન કર્યું હતું કે એ લોકો વડોદરાથી સોમનાથ આવશે ને સોમનાથથી પોરબંદર અહીંયા આવશે ને અહીંથી હું જોઈન કરીશ. પણ મારે છે ને મગફળીનું કામ ચાલુ થઈ ગયું, તો એમાં મારાથી રાઈડ છે જોઈન નથી થઈ શકી, કારણ કે અત્યારે ભાઈ મજૂર માંડ મેળ ખાતો હોય, કારણ કે કામ ચાલુ થવાનું હતું ને મંગળવારે થવાનું હતું, પણ સોમવારે જ મજૂરનો મેળ આવી ગયો, તો સોમવારે જ ચાલુ કરી દીધું. તો મારાથી જોઈન નથી થઈ શકે, એમ મિસ કરી દઈશું રાઈડ. તો આ લોકો છે એ આજે સાંજે પહોંચ્યા અને એ લોકો સાથે એક ટ્રેજેડી થઈ ગઈ સોમનાથમાં, કારણ કે એ લોકોએ છે ને સોમનાથમાં મેં કીધું હતું કે થોડુંક ધ્યાન રાખીને ઉડાડજો ભાઈ ડ્રોન, પણ અભી क्या कि नया ड्रोन लिया ना तो भाई को चस्का बहुत है उड़ाने का, तो उड़ा दिया. तो वहाँ पे कुछ इन्फॉर्म नहीं किया हुआ है, कहीं पोस्टर वोस्टर नहीं लगे हुए कि ड्रोन मत उड़ाना. हाँ, वो चीज होनी चाहिए एक्चुअली. हाँ, वो चीज नहीं है. नो फ्लाई जोन ऐसा करके लगाना चाहिए कि इधर पकड़ना था, मतलब वही उनका काम हो गया मुझे ऐसा लग रहा है. हाँ, वो थोड़ा हो गया, तो ड्रोन ले लिया था पुलिस वालों ने. फिर 3 घंटा बिगड़ गया, तो उसी की वजह से थोड़ा हाँ આપણે ભાઈ ગુજરાતી હિન્દી મિક્સ ચાલશે, કારણ કે રામ છે ને એ રાજસ્થાની છે અને હિન્દી મોસ્ટલી બોલે છે, તો મારાથી તો વચ્ચે છે ને હિન્દી ચાલુ થઈ જાય આમાં કન્ટિન્યુ. અને બીજો જે ફ્રેન્ડ છે ને એનું નામ નીતિશ છે. तो भाई हीरो बन के आया अभी, देखो. हाँ, नाक के निकला है अभी. ભાઈ અભી બે છે ને અત્યારે સાંજે આવ્યા હતા, નાઇટ હોલ્ડ કરી છે આપણા ફાર્મ પર. બેને બહુ મજા આવી અને અત્યારે છે ને દ્વારકા માટે નીકળવાના છે. દ્વારકા જઈ અને પાછા અહીંયા જ આવવાના છે, આપણા ફાર્મ પર જ અહીંયા જ રોકાવાના છે આજે પણ, અને કાલ સવારે પાછા સાળંગપુર માટે નીકળવાના છે. તો જો તમને બાઇક બતાવું, આ છે નીતિશની બાઇક HD રોડસ્ટર. આ આપણે લેવાની ઈચ્છા થઈ ગઈ ભાઈ, ગમી ગઈ. જરાક કોમેન્ટમાં કહેજો આનો કોઈને કંઈ અનુભવ હોય તો રિવ્યૂ આપજો. મારી ઈચ્છા છે આ લેવાની. લુક જોરદાર છે, HD. અને આ છે રોયલ એનફિલ્ડ મીટિયોર 350. આ રામનું બાઇક છે. અને જો આ ચેનલનું નામ લખ્યું છે જુગાડુ રામજી. એકવાર જરૂર ચક્કર મારજો ભાઈ, વિડીયો મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને આ હમણાં જ છે ને લદ્દાખ જઈને આવ્યો છે રામ. તો આ લદ્દાખનું જો ત્યાંનું છે ને શું કહે, માતાજીનું કંઈક સ્લોગન છે એ લોકોનું, આપણે આમાં ખબર નહીં લખેલું હોય છે, ઓમ ને આ ને તેને એવું બધું. બુદ્ધા જે તે લોકો બુદ્ધાને બહુ માને, તો એ બુદ્ધાનું કંઈક શ્લોક છે આ. તો આવું છે. અને આગળ વિડીયોમાં છે ને થોડુંક તમને આજે માંડવીનું કામ પણ બતાવું.
चलो भाई બે તૈયાર થઈ ગયા હતા દ્વારકા માટે. नीतीश भाई सब पहन लिया. हैप्पी जर्नी भाई, ऑल द बेस्ट. द्वारका के लिए निकल रहे हैं भाई. और ये जुगाड़ू की जुगाड़ू तैयार हो गई. देखो पूरा लगा दिया बैग. हाँ. चलो भाई हैप्पी जर्नी. शाम को जल्दी आ जाना. अगर मैं फ्री हो गया तो पोरबंदर आ जाऊंगा 6 बजे. हाँ मैं खींच लूंगा ट्रैक्टर थोड़ा दिन में. फोन करना, आ जाओ 1 घंटा पहले बोल देना मुझे. तारे कहाँ जाऊँ ચાલો ભાઈ આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી એ લોકો દ્વારકા જઈને પાછા આવી જાય નવો વ્લોગ ચાલુ કરશું અને આપણે આપણું મગફળીનું કામ ચાલુ કરી દે.